વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વધુ એડવાન્સ બની છે. શહેરમાં ઊંચી ઇમારતોમાં લાગતી આગ બુઝાવવા માટે હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઐરાવતનો ઉમેરો થયો. આ છે હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ એટલે કે HEP. તાજેતરમાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે પોતાના કાફલામાં ₹25 કરોડની કિંમતનું ઐરાવત નામનું હાઈટેક હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ ઉમેર્યું છે. આ ફિનલેન્ડથી આયાત કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખી આ હાઈટેક વાહન વસાવાયું છે. વડોદરા કોર્પોરેશને ફિનલેન્ડથી 81 મીટર ઊંચા હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો ઓર્ડર આપ્યો હતો, જે થોડા મહિનાઓ પહેલાં જ લાવવામાં આવ્યું, જેનો ઉપયોગ કરવા માટે ફાયર ફાઇટર્સને સઘન તાલીમ અપાઈ રહી છે. इसमें ट्रबल शूटिंग्स कोई हो रहा है तो वो सारे आइडेंटिफाई करके विद इन अ मिनट रिजॉल्व हो जाएंगे और जहाँ पर फायर फाइटिंग और रेस्क्यू की बात आएगी वहाँ पर ये इतना फ्लेक्सिबल है और इतना काम लगने वाला है कि फ्यूचर में किसी जगह पर अगर कोई रेस्क्यू में फंस रहा है तो उसे शॉर्ट टाइम में भी कैसे रेस्क्यू कर पाएगा, वैसे मैकेनिज्म से इसको डिज़ाइन किया गया हुआ है. આ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ 500 કિલો સુધીનું વજન ઉઠાવી શકે છે. તે સેન્સરથી સંચાલિત થતું હોવાથી પવનની ગતિના આધારે ચાલે છે. જો પવનની ઝડપ 12.5 મીટર પ્રતિ સેકન્ડથી વધી જાય તો તે જાતે જ બંધ થઈ જાય છે. વડોદરા ફાયર વિભાગમાં આ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મનો ઉમેરો થતાં વડોદરામાં ઊંચી ઇમારતોમાં આગ બુઝાવવાનું કામ આસાન બનશે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર, વડોદરા.